ભારતની પ્રથમ વંદે મેટ્રો એટલે કે નમો ભારત રેપિડ રેલને ગત સોમવારે ગુજરાતના અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ ટ્રેન કચ્છ જિલ્લાના ભુજથી અમદાવાદનું 359 કિલોમીટરનું અંતર 5 કલાક 45 મિનિટમાં કાપશે। આ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓનો અનુભવ જાણીએ તો તેઓને આ ટ્રેન ખૂબ જ પસંદ આવી છે અને કચ્છવાસીઓ માટે આ ટ્રેન એક મોટી ભેટ સમાન હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું। मैं ना अभी बहुत खुश हूँ। अभी गुजरात में और ऑल ओवर इंडिया की पहली ट्रेन स्टार्ट हुई है, नमो वंदे भारत ट्रेन, जो कि हमारे लिए बहुत कन्वीनियंट है और उसके लिए हम सिर्फ 5 आवर्स और 45 मिनट्स में हम अहमदाबाद पहुँच सकते हैं। जो कि मुसाफरो माटे नमो भारत रेपिड रेलનું ભાડું 455 રૂપિયા હશે। નમો ભારત રેપિડ રેલની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની છે। તેનાથી મુસાફરોનો ઘણો સમય બચે છે। એટલું જ નહીં, ટ્રેનની સીટો અત્યાધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે। આ ટ્રેન કવચ જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે। આ ટ્રેનમાં મુસાફરો માટે ભોજન સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। અકસ્માતોને રોકવા માટે આ ટ્રેનમાં એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે। નમો ભારત રેપિડ રેલ 150 કિમીની ત્રિજ્યામાં શહેરોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લગભગ 3 થી 4 કલાકમાં આરામદાયક मुसाफरी पूरी पाड़े છે। तो अच्छी ट्रेन है। बाकी ट्रेन से तो ये एकदम कन्वीनियंट और स्पेशियस ट्रेन है, क्लीन है और अच्छी है।